મોરબી જિલ્લામાં વધી રહેલી વ્યાજખોરી અને મિલકત પડાવી લેવાની ઘટનાને પગલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આવા વ્યાજખોરીથી ત્રાસી ગયેલા લોકો કોઈપણ પ્રકારનો ડર કે સંકોચ વિના આવા તત્વો સામે ફરિયાદ કરી શકે અને તેમની ખોવાયેલી મિલકત પરત મેળવી શકે। આ ઉપરાંત જેમને બીમારી કે ધંધા વ્યવસાય માટે લોનની જરૂરિયાત હોય તેવા લોકો વ્યાજખોરો નહીં પણ સીધા બેંકનો સંપર્ક કરી નિયમ મુજબ લોન મેળવી શકે તે માટે જરૂરી માર્ગદર્શન માટે ખાસ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જનસંપર્ક કાર્યક્રમમાં એસપી મુકેશ પટેલની આગેવાનીમાં ડીવાયએસપી જે.એમ. આલ સમીર સારડા તેમજ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ અને સ્ટાફની હાજરીમાં યોજાયો હતો। આ જનસંપર્ક કાર્યક્રમમાં હાજર લોકોને ફરિયાદ આપવા અને તેના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરવા અને જૂના અગાઉ દાખલ કરેલા ગુનામાં રજૂઆત હોય તે સાંભળવામાં આવી હતી। આ ઉપરાંત મોરબીના વિવિધ વિસ્તારમાં ચોરાયેલ કે ખોવાયેલ જે મોબાઈલ મળ્યા હતા તે મોબાઈલ પણ પરત કર્યા હતા। આ તકે એસપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે આજે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને મોરબી ડિવિઝનમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકજાગૃતિના ભાગરૂપે જે વ્યાજખોરો છે એમની વિરુદ્ધના એક મુહિમના ભાગરૂપે તમામ જે ભોગ બનનાર છે અથવા અગાઉથી 3-4 દિવસ પહેલાં અમારા ડીવાયએસપી શ્રી આલ સાહેબે લોકોને એક વિનંતી કરેલી હતી કે આપને કોઈ પણ ત્રાસદાયક કૃત્ય થતું હોય કે વ્યાજખોરોના કોઈ ત્રાસ હોય તો અવશ્ય આવો ને આ જે લોન મેળો છે અને લોક જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત અમે એમની રજૂઆતો સાંભળી અને અમે ગુનો દાખલ કરવાની પણ પ્રક્રિયા ધરીશું અને પ્રક્રિયા ચાલુ પણ છે। સાથે સાથે મીડિયા મિત્રો થકી અમને મોરબી જિલ્લાના તમામ નાગરિકો અને રહીશોને મારી વિનંતી છે કે આપ જો કોઈ વ્યાજખોરોનો ત્રાસનો ભોગ બન્યા હોય તો બેધડક તમે જે તે પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં રજૂઆત કરો અને એના આધારે અમે ગુનો દાખલ કરીશું અને કાયદેસરની કાર્યવાહી કરી અને જરૂર પડે તો પાસાના અટકાયતી પગલાં પણ અમે લેશું। સાથે સાથે તેરા તુજકો અર્પણ અંતર્ગત પણ અમે જે ચોરાયેલો મુદ્દામાલ અને ગુમ થયેલો મુદ્દામાલ છે એ પણ અમે પરત આપવાની હાથ ધરી છે। લોકોનો રિસ્પોન્સ હવે ભવિષ્યમાં બીજા પોલીસ સ્ટેશનમાં પણ અમે આવી આ પ્રકારની કાર્યવાહી કરીશું। જે લોકોની રજૂઆત છે જૂની અરજીઓના આધારે પણ અમે ગુનો દાખલ કરીશું। એક્ઝેક્ટ જેટલી લગભગ 7-8 વ્યક્તિઓએ જે રજૂઆતો કરી છે એમાં જે ગુના દાખલ થઈ ગયેલા છે અને એમની જે રજૂઆતો છે એમાં અથવા બેંક ઓફિશિયલી બેંક જે લોન આપી છે એનું વ્યાજ ભરવું નથી અથવા કોઈ પ્રશ્ન છે તો એ અમારો પ્રશ્ન નથી। આજે ફક્ત અને ફક્ત 7-8 જે હકીકતમાં જે ભોગ બનેલા છે, જે હકીકતમાં ઊંચા વ્યાજ લે છે એમનો ત્રાસ છે એવા 7-8 વ્યક્તિઓની રજૂઆત અત્યારે હાલ મળી છે અને એના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું। 17-18 જેટલા અમે મોબાઈલ એમને પરત આપેલા છે અને સાથે સાથે ચોરાયેલા મુદ્દામાલ અને અગાઉ જે ગુનામાં જપ્ત મુદ્દામાલ હતો સોનાના એ પણ અમે પરત અપાવેલો છે। શું નામ? મારું નામ વિપુલ પરસુમિયા, નાની વાવડી ફ્રી ટિફિન સેવા ગ્રુપ તરફથી। આજે અહીંયા તમે રજૂઆત લઈને આવ્યા હતા, કોની રજૂઆત હતી અને શું રજૂઆત હતી? રજૂઆત હતી મનીષભાઈ મોરડિયા, જે અમારા ગામમાં વર્ષોથી આ રહે છે અને એને એક ખેતરની ખરીદી કરી હતી તો 75 લાખ રૂપિયા એ ભાઈએ એને વિશ્વાસે આપી દીધા તો સામેવાળા માણસો દસ્તાવેજ કરી નથી આપતા। આ બાબતની ફરિયાદ નોંધાણી છે? આ બાબતની ફરિયાદ ઓછામાં ઓછા 14 થી 15 દિવસથી નોંધાયેલી છે। તો મારું કહેવાનું સાહેબને એ જ છે કે આમાં કાર્યવાહી કરતાં રોકે છે કોણ અને આરોપીઓ મુક્ત રીતે ફરે છે। પોતાના ઘરે રામા મંડળમાં પૈસા ઉડાડતા અમે જોયેલા છે। બીજા નંબરમાં અમારી પાસે જે પૈસા આપ્યા એનું વિડીયો એવિડન્સ પણ છે તો છતાંય કાર્યવાહી કેમ નથી થતી? તો ઉપરી અધિકારીઓ તો અમને બેસ્ટ જવાબ આપ્યો, સાહેબનો આભાર છે કે એને સારો જ જવાબ અમને આપ્યો, પણ નીચેવાળા કેમ આ નથી કાર્યવાહી કરતા? અમારે બસ એટલું જ કહેવું છે, બાકી કાંઈ નથી કહેવું। અમને ન્યાય આપો, બસ બીજું કાંઈ જોતું નથી। મારું નામ રોહિત છે, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, માટેલ ગામે રહું છું। 3 વર્ષ પહેલાં મારા બાપુ મારા લગ્ન ટાણે એક ભાઈબંધ સંબંધી હતા એની પાસે 5% 15% વ્યાજબી પૈસા લીધા અને 6 મહિના જેવું થયું પછી મારા બાપુ કે અમારી જમીન અહીંયા દસ્તાવેજ ત્યારે કરાયા 5% પૈસા લીધા ને 5 લાખ ત્યારે તે મારા બાપુ કે 6 મહિના પછી હું કે છોડાઈ આવું તો પછી એ ભાઈ કે તમારે 10 લાખ રૂપિયા થઈ ગયા છે
એટલે અમે કાંઈ વાંધો નહીં કીધું, અમે 10 લાખ રૂપિયા દઈ દે, અમારી જમીન પાછી દઈ દો. એ કે પછી અમે એને કે કાંઈ વાંધો નહીં, 3 મહિના પછી આવો, પછી અમે તમને દસ્તાવેજ પાછો કરી દઈ. તો કે કાંઈ વાંધો, એવી રીતે 12 મહિના 6 મહિના એવી રીતે તારીખો દેતા ગયા. પછી 3 વર્ષ થયા પછી કે નથી દેવી, જ્યાં તારી જમીન તારે થાય નહીં કરી લે, તારે જ્યાં દોડવું ત્યાં દોડ લે. ફરિયાદ વાંકાનેર કરી હતી. મારા બાપુની ધમકી દેતા હતા, એ કે કોઈ તારો હાથ નહીં ચાલે ને તને ઘીરે મરવી નાખીશું ને એવું બધું કહેતા હતા. અને હા, પોલીસ ચોકી કરી. અમે 3 વર્ષ પહેલાં નથી કરી, કે આજ દઈ દઈશું, કાલ દઈ દઈશું, સંબંધી હતા તમે જમીન દઈ દે, એ નથી કરી. અત્યારે હમણાં કરાવી. પછી અહીંયા મોરબી આપણે ગંગારામ ટપુભાઈનું મર્ડર થયું હતું, એ ભાઈ એમાંય હતા, બાલા બેચર કરીને થાન રહેવાસી છે. બસ એ ઘટના અમને દસ્તાવેજ નથી કરી દેતા. મનસુખભાઈ લાલજીભાઈ જેતપરિયા, ગામ થોરાળા. રજૂઆત તો એ મેં વ્યાજે 3.5 લાખ રૂપિયા લીધા હતા. મારી પાસે એને સોદાખત કરાવેલો હતો, તો એ પૈસા મેં પરત દઈ દીધા. તો એ સોદાખત કીધું ક્યાં તો કે ફાડ નાખ્યું, પછી એને કંઈ દીધું નહીં. અત્યારે સોદાખત પાછું ખેંચવા હતું તેને 2 કરોડ રૂપિયા માગે છે મારી પાસે. કિશોરભાઈ ચાવડા, મોટા દેશરા. હા, રજૂઆત પોલીસ સ્ટેશને કહી દીધી. એને કાંઈ એફઆર બેફાર કાંઈ પડી નથી. આજે અહીંયા તમે જનસંપર્ક સભામાં આવ્યા, હવે શું નિરાકરણ? એ તો સાહેબે કીધું કે અમે લઈશું, એમ બીજું કંઈ કીધું નથી. એટલે કે બોલાવશું પોલીસ ઓફિસ, ફોન આવશે, તમે આવી જઈજો.